નમસ્કાર. ટીવાય બીકોમ સેમેસ્ટર 5 વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ. આપણે જાહેરાત એટલે શું અને જાહેરાતના હેતુઓ, એના આવશ્યક તત્વો વિશે ચર્ચા કરી. હવે આપણે જાહેરાતના ફાયદા જોઈએ તો જાહેરાતના ફાયદા કોને કોને હોઈ શકે. પહેલા તો જાહેરાતના ફાયદા ઘણા બધા પક્ષકારને થઈ શકશે. એક તો જે વસ્તુ ઉત્પન્ન કરતા હશે એ ઉત્પાદકને પોતે, એના જે ગ્રાહકો હશે એ ગ્રાહકને અને સમાજને. તો સૌપ્રથમ આપણે ઉત્પાદકોને જે ફાયદા થાય છે એ જોઈએ. હવે ઉત્પાદકો વિવિધ પ્રકારની જાહેરાત આપે છે. હવે આ વિવિધ પ્રકારની જે જાહેરાત છે એ જાહેરાત કેવી આપતા હોય છે કે એ જોવાથી એક તો ગ્રાહકને એના વિશે બધી જાણકારીને માહિતી મળી જશે. એ એવી રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવતી હોય જાહેરાત કે ગ્રાહકને જોતા વેત જ એ વસ્તુ લેવાની ઈચ્છા થઈ જશે. આકર્ષક બનાવવામાં આવેલી હોય, આંખને ગમે એવી હોય. અને જો એમાં જો વિવિધ પ્રકારના એમાં જ અલગ અલગ પ્રકારની વસ્તુ આવતી હોય તો એ દરેક પ્રકાર પણ જાહેરાતમાં સાથે બતાવી દેતા હોય. તો આના લીધે શું થાય કે ગ્રાહક પાસે બધી જ માહિતી મળી જશે અને ગ્રાહકને એ વસ્તુ લેવાની ઈચ્છા થશે, એના વેચાણમાં વધારો થશે. તો આ બધા કારણસર ઉત્પાદક છે એ જાહેરાત કરતા હોય. તો વિવિધ પ્રકારના માલ કે સેવાની સંભવિત ગ્રાહકને જાણ કરતા હોય તો એ જાણ કરી શકાય, એમને માહિતી આપી શકાય, સેલ્સમેનનું કામ સરળ બનાવી શકાય, વેચાણ ખર્ચમાં ઘટાડો થઈ શકે, મધ્યસ્થીઓનો ખર્ચ ઘટાડી શકાય, શાખ કે પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય. પછી ગ્રાહક પાસેથી એની માંગમાં વધારો કરી શકાય, મોટા પાયા ઉપર વેચાણમાં વૃદ્ધિ કરી શકાય છે. પછી એ વેચાણમાં વૃદ્ધિ થશે એટલે ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને જેમ જેમ એનું ઉત્પાદન વેચાણ વધતું જશે એમ એમ એકમ મોટું થતું જશે, એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકશે. બજાર સંશોધન કરી અને માલ કે સેવાની ગુણવત્તામાં વધારો કરી શકાય. સ્પર્ધા સામે ટકી શકાય એ જાહેરાતનો ખૂબ જ મોટી અને અગત્યની જરૂરિયાત છે કે જે ઉત્પાદકને હોય છે, જેનો સૌથી મોટો ફાયદો કહી શકાય કે સ્પર્ધા સામે ટકી શકે છે. અને સંખ્યાબંધ ફાયદા થઈ શકે. છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, માલ સ્ટોક, સેલ્સમેન, આ બધાને જાહેરાત મહત્વની બને છે, બધાને જરૂરિયાતમંદ બને છે. તો ગ્રાહકો સામેથી જ જાહેરાત જોઈને વસ્તુ ખરીદવા આવતા હોય એટલે સેલ્સમેનનું કામ ઘટી જશે, ખર્ચ ઘટી જશે. જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, આ બધાના ખર્ચ ઘટી જશે. એમને જે મહેનત પડતી હોય માલની માહિતી આપવામાં, સમજાવવામાં, એ બધી ઘણી બધી ઘટી જશે કારણ કે ગ્રાહકો પહેલેથી જ માહિતગાર હોય છે. અને સાથે સાથે સ્પર્ધામાં ટકવા માટે જાહેરાત છે એ ખૂબ જ અગત્યની બની રહે છે. તો સંસ્થા માટે જાહેરાત પાછળ કરવામાં આવતું ખર્ચ એટલે કે જાહેરાત પોતે જ પોતાનું વળતર આપે છે એવું એક રોકાણ કહી શકાય. કે જાહેરાત પાછળ જે રોકાણ કરવામાં આવેલું હોય, જાહેરાત પાછળ જે ખર્ચ કરવામાં આવતું હોય એનો બરાબર ઉપયોગ કરી શકાય છે, વળતર આપે છે. હવે બીજી બાબત છે ગ્રાહકને ફાયદા. ગ્રાહકને જાહેરાતથી શું ફાયદા છે? એક કરતાં વધારે વસ્તુઓની જાહેરાતો એ જોતા હોય, એના કારણે એ અલગ અલગ એક સરખી ઉપયોગિતા ધરાવતી અલગ અલગ વસ્તુઓમાંથી એ વસ્તુઓ છે તો એ પોતાના ઉપયોગમાં કઈ વસ્તુ વધારે સારી છે, કઈ કંપનીની વસ્તુ સારી છે, કે એની ગુણવત્તા સારી છે, માહિતી, કિંમત, ઉપયોગિતા, આવી બધી બાબતની જાણકારી અને જાહેરાતથી જ મળી જશે. અલગ અલગ એના પ્રકાર આવતા હોય, ડિઝાઇન આવતી હોય, રંગ, રૂપ, આકાર, કદ, ફ્લેવર, સુગંધ, સ્વાદ, જેમાં પણ વિવિધતા આવતી હોય, આ બધી જ બાબતની ગ્રાહકને જાણ થઈ શકશે. તો આ જાહેરાતને કારણે એક તો ગ્રાહકને ગુણવત્તાવાળો ઊંચા પ્રકારનો માલ મળે છે અને એના કારણે ગ્રાહકને છેતરવાની શક્યતા પણ ઘણી ઓછી રહે છે. એ ઉપરાંત જે કંપની ની બ્રાન્ડના આધારે વસ્તુ ખરીદવામાં આવતી હોય
તો એ પણ ગ્રાહકને ખબર પડશે. કોઈ નવી કંપની વસ્તુ બજારમાં મૂકતી હશે એના વિશે એને માહિતી હશે. પછી જે કંપનીઓ છે એ ISI માર્ક છે, એગ માર્ક છે, હોલમાર્ક છે, આવા બધા માર્કાવાળી વસ્તુ બહાર પાડતી હોય અને જો ગ્રાહક ગુણવત્તાનો આગ્રહી હશે તો એને એ બધી બાબતોની જાણ થશે, માલની ઉપયોગિતા વિશેની માહિતી થશે અને પસંદગીમાં એને ઘણા બધા પ્રકારના વિકલ્પો મળી રહેશે. કઈક પ્રકારની કંપની વેચાણ પછીની કેવી સેવા આપે છે, ગેરંટી, વોરંટી, હોમ ડિલિવરી, હપ્તાથી ખરીદીની સવલતો, ઓનલાઈન જો સુવિધા મળતી હોય તો આવી બધી માહિતી છે એ જાહેરાતમાં મળી જતી હોય છે. તો આવા વિવિધ પ્રકારના માલ કે સેવાને લઈને ગ્રાહકોમાં જાણકારી વધે છે અને એના ખરીદવાથી ગ્રાહકોની ઉપયોગિતામાં એના જીવન ધોરણમાં સુધારો થાય છે. તો આ થયા ગ્રાહકને ફાયદા. પછી છે સમાજને ફાયદા. જાહેરાત પાછળ કરાતું અબજો રૂપિયાનું ખર્ચ એની ઉપયોગિતાનો પ્રત્યક્ષ પુરાવો હોય છે. એટલે કે પૈસા બચાવવા માટે જાહેરાત ખર્ચ અટકાવી દેવું તે સમય બચાવવા ઘડિયાળ અટકાવી દેવું જેવું લાગે. તો એના કારણે એવું કહેવામાં આવે છે કે વિજ્ઞાપન પાછળ કરતું ખર્ચ જે વિજ્ઞાપન પાછળ ખર્ચ થાય છે એ કંપનીને રોકાણ કરાવતું હોય છે. એટલે કે કંપનીનું રોકાણ કહી શકાય કે જેનાથી એને ખૂબ બધો ફાયદો થાય છે. હવે જાહેરાતથી સમાજને કેવા લાભ વધે? એક તો રોજગારી વધે. શું કામ? કારણ કે વસ્તુની માંગ વધે છે. માંગ વધે એટલે કે વેચાણ વધે. વેચાણ વધે જેના કારણે તેને ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે છે, લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે. તો આ બધી પ્રક્રિયાથી રોજગારીની તકમાં વધારો થાય, ઔદ્યોગિકરણ ઝડપી બને છે, સંશોધનને વેગ મળે છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સવલતોમાં વધારો થાય છે અને જેના કારણે આ બધી બાબતો શક્ય બની રહે છે. વિવિધ પ્રકારની માલ વ્યાજબી સસ્તી કિંમતે સમાજના ગ્રાહક વર્ગને ઉપલબ્ધ બને છે. ઇજારાશાહી ઘટે છે અને ઘણી બધી બીજી બાબતો છે એમાં સરકારને એ ઉપયોગી બનતી હોય છે. એ ઉપરાંત વર્તમાન પત્રની કિંમત ઘટાડવા જાહેરાતનો ફાળો નોંધપાત્ર છે અને જાહેરાતને કારણે વર્તમાન પત્રની કિંમતો ઘટી જતી હોય છે. તો જાહેરાત છે સમાજમાં સમૃદ્ધિ, સુખાકારી, રોજગારી અને જીવન ધોરણમાં સુધારણા લાવે છે અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. જેમ કે કોઈ અલગ અલગ બાબતોની જાહેરાત કે જે સમાજ કલ્યાણ માટેની જાહેરાતો હોય, જે લોકો સુધી પહોંચાડવી આવશ્યક હોય. તો આવી બધી સરકાર દ્વારા જે આરોગ્ય ખાતાની જાહેરાત હોય, અલગ અલગ પ્રકારની નશા કરતી જે પણ કોઈ વસ્તુ હોય, જે પદાર્થો હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. આવી બધી જે જાહેરાતો છે જેના કારણે સમાજ કલ્યાણ થઈ શકે. તો આના કારણે સમાજમાં જાગૃતિ આવતી હોય છે. જેમ કે બ્લડ ડોનેશનની જાહેરાત હોય, નેત્ર ડોનેશનની જાહેરાત હોય. તો આવી બધી બાબતોથી સમાજમાં જાગૃતિ આવતી હોય છે. તો આ બધા સમાજને ફાયદા છે. ઘણી બધી કંપનીઓ છે કે જે જાહેરાત પાછળ ખર્ચ કરે છે, પણ સૌથી વધુ ખર્ચ કરતી 15 કંપનીઓ જોઈએ તો હિન્દુસ્તાન લીવર, કે જે ઘણા બધા પ્રકારની વસ્તુઓનો એ લોકો વેચાણ કરે છે. ઇન્ડિયન ટોબેકો કંપની ITC, કે જે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કોલગેટ, ડાબર, નેસ્લે, વિડીયોકોન, મેકડોવેલ, ટાટા, મારુતિ, ફિલિપ્સ, બજાજ, લાર્સન ટુબ્રો, બ્રિટાનિયા, BPL, ઇન્ડેક્સકો. તો આ બધી જ કંપનીઓ ઘણી બધી વધારે જાહેરાતો કરે છે. હવે જાહેરાતની મર્યાદા આપણે જોઈએ તો માલ કે સેવાની કિંમતમાં વધારો થઈ જાય છે જાહેરાતના કારણે. તો ઘણી વખત ગ્રાહકોએ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. ઘણી બધી બિનજરૂરી જાહેરાતો પણ હોય છે જેના કારણે ખર્ચા વધી જાય છે અને અંતે જે આ જાહેરાતનો ખર્ચ છે એ ગ્રાહકે ભોગવવો પડે છે. ઘણી વખત બિનઉપયોગી વસ્તુઓ અથવા તો જેનો જીવન જરૂરિયાત માટે ઉપયોગી ન હોય એવી મોંઘી વસ્તુઓની જાહેરાતને કારણે ગ્રાહકો એ ખરીદવા માટે ગ્રાહકોને એ પ્રેરવામાં આવે છે અને ગ્રાહકને એ ખરીદતા હોય છે. કુદરતી સંપત્તિનો વ્યય થતો હોય છે અને ઘણી વખત અસત્ય હકીકતો, ખોટા આંકડા
સંદિગ્ધ વિધાનો, બનાવટી પ્રમાણપત્ર, આવી બધી બાબતોને કારણે જાહેરાતો થતી રહેતી હોય છે. તો ગ્રાહકોએ હંમેશા જાગૃતિ અને સભાનતા કેળવીને જ કોઈ પણ વસ્તુ છે ખરીદવી જોઈએ. તો માલ કે સેવાની ખરીદી કરતી વખતે જાગૃતિ કેળવીને માલ કે સેવાની ખરીદી કરતી રહેવી જોઈએ. તો અલગ અલગ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવી હોય એના માટે એડવર્ટાઇઝિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્થપાયેલ છે, જેને ટૂંકમાં AAA કહેવામાં આવે છે. અને જાહેરાત નિયંત્રણ માટે યુએસએમાં બેટર બિઝનેસ બ્યુરોઝ, જે BBB ના નામથી ઓળખાય છે. તો આવી બધી સંસ્થાઓ છે એ જાહેરાત ઉપર નિયંત્રણ રાખતી હોય છે અને કેવી જાહેરાત બતાવી એના અંગેનું એ નિયંત્રણ રાખતી હોય છે. તો હવે જે જાહેરાતના વિવિધ માધ્યમો હોય, તો જાહેરાતના વિવિધ માધ્યમો કયા કયા હોય? જેમ કે જાહેરાત જેના દ્વારા આપવામાં આવતી હોય, તો જે વર્તમાન પત્ર છે, તો એ બધા શું કહેવાશે? પ્રકાશન માધ્યમો. વર્તમાન પત્ર છે, સામાયિકો છે, પુસ્તકો છે. પછી બીજી નંબરનું છે બાહ્ય માધ્યમો. તો બાહ્ય માધ્યમો કોને કહી શકાય? પોસ્ટર, ભીંત લખાણ, વિદ્યુત સંજ્ઞાઓ, વાહન ઉપર જે પત્રો ચોંટાડવામાં આવતા હોય, કિયોસ્ક એટલે તમે જે જોયું હોય તો ઘણી બધી મોટી હોટલોમાં કે એમાં મોટા શોપિંગ મોલમાં જોયું હોય, હોટલમાં જોયું હોય, તો ત્યાં ઉપર જે એનું નામ લખેલું હોય, તો એ આખું નામ જ લાઇટિંગથી લખેલું હશે. સામાન્ય રીતે રેડ કે બ્લુ કલરની લાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય, જેનાથી આગળથી જ લોકોનું ધ્યાન ખેંચાતું હોય, તો એક પ્રકારનું કિયોસ્ક કહી શકાય. પ્રતિસંજ્ઞાઓ, લેખનો, જાહેરાત વાહનો, તો આ બધી બાબત છે એ બાહ્ય માધ્યમો છે. પછી છે પ્રત્યક્ષ માધ્યમ. તો પ્રત્યક્ષ માધ્યમો ક્યાં ક્યાં છે? પત્રો, પરિપત્રો, પત્રિકાઓ, ફોલ્ડર્સ, પુસ્તિકા, કેટલોગ, સંસ્થાનું મુખ્ય પત્ર, પછી વસ્તુના નમૂના, ભેટ વસ્તુ. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો. તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો ક્યાં ક્યાં છે? સિનેમા, રેડિયો, ટેલિવિઝન. તો આ બધા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. પ્રદર્શન સ્વરૂપના માધ્યમો: શોરૂમ, શોકેસીસ, ઔદ્યોગિક વેપારીઓનું પ્રદર્શન, આંતરિક પ્રદર્શન, વિન્ડો ઉપર એટલે માત્ર જોઈ શકાય એ રીતે મૂકવામાં આવેલું હોય. તમે ઘણી બધી જગ્યાએ જતા હો તો જે કાચના બારણાની અંદર જે વસ્તુ ડિસ્પ્લેમાં મૂકેલી હોય કે લોકો ત્યાંથી પસાર પણ થતા હોય તો એની ત્યાં નજર પડે, તો એ બધા ડિસ્પ્લે કહેવાય. વિન્ડો ડિસ્પ્લે કહી શકાય છે ને. બારી પ્રદર્શન અને મેળા. તો અલગ અલગ વસ્તુના મેળા આવતા હોય. આપણે કેમ પ્રદર્શન ગ્રાઉન્ડમાં થોડા થોડા સમયે અલગ અલગ પ્રકારની જાત જાતની વસ્તુઓ વેચવા માટે જે એક્ઝિબિશન્સ આવતું હોય, તો એને મેળો કહી શકાય. તો આવા પ્રકારની મુખ્ય વિભાગ છે 6: પ્રકાશન માધ્યમ, બાહ્ય માધ્યમ, પ્રત્યક્ષ માધ્યમ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ અને પ્રદર્શન સ્વરૂપના માધ્યમો. તો જેમાં પ્રકાશન માધ્યમોમાં છે વર્તમાન પત્ર. તો વર્તમાન પત્રનું કામ શું છે? એમાં છે પેદાશનો પ્રકાર, કેવા પ્રકારની પેદાશ છે, ધંધાદારી છે, ઔદ્યોગિક છે, વર્તમાન પત્રનો ફેલાવો કઈ રીતે થાય છે, એના વાચક વર્ગ કેવા છે, શહેરીજનો છે, ગ્રામ્યજનો છે, વ્યાપારી વર્ગ છે, નોકરિયાત વર્ગ છે, શોખીન વર્ગ છે, ધનિક વર્ગ, ધાર્મિક વર્ગ. તો આ વાચક વર્ગ એટલે કે જેમ કે તમે જોઈ શકો કે અલગ અલગ ન્યૂઝપેપર આવતા હોય, એની અલગ અલગ પૂર્તિ આવતી હોય. તો જેમ કે એક દિવસ ધર્મને લગતી પૂર્તિ આવતી હોય, એક અમુક છાપા હોય તો એ લોકલ છાપા હોય, જેમ કે જામનગરના આજકાલ છે, નોબત છે, ભૂમિ છે. તો આ એના લોકલ છાપા કહેવાય. તો જેમાં લોકલ જાહેરાત આવતી હોય જામનગર જિલ્લાની જ, તો આ બધા લોકલ છાપાઓ કહેવાય. જ્યારે ફૂલછાપ છે, ગુજરાત સમાચાર છે, તો આ સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, તો આખા ગુજરાતમાં એ વંચાતા હોય, બરાબર.
તો કેવા પ્રકારની જાહેરાત છે? જે વસ્તુનો ઉપયોગ કે જે વસ્તુનું વેચાણનું કાર્યક્ષેત્ર આખા ગુજરાત પૂરતું હશે તો એ કેમાં જાહેરાત આપે? ગુજરાત સમાચાર છે, ફૂલછાપ છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે. પરંતુ જે વસ્તુ જામનગરમાં બનતી હશે ને જામનગરની આસપાસના વિસ્તારમાં વહેંચાતી હોય તો એ જાહેરાત કેમાં આપશે? જે લોકલ ન્યૂઝપેપર છે, આજકાલ છે, નોબત છે, બરાબર. તો એ ઉપરાંત વાંચક વર્ગ કેવો છે? વર્તમાનપત્રની ભાષા, હવે આખા દેશમાં કોઈ વસ્તુ હોય તો એ બધા જ વ્યક્તિઓ જે છાપું વાંચતા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, બરાબર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ છે એને એ પસંદ કરી શકે કારણ કે લગભગ આખા દેશમાં જતા હોય. પછી કેવા પ્રકારના ગ્રાહક વર્ગ છે? તો આ સામાન્ય રીતે જે બિઝનેસ ને લગતા હોય, શૈક્ષણિક વર્ગ હોય, તો આવા બધા ધનિક વર્ગ હોય તો એ આ પ્રકારના ઇંગ્લિશ ન્યૂઝપેપર છે એનો ઉપયોગ કરતા હોય, ઇકોનોમિક ટાઈમ્સ છે એનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો અલગ અલગ પ્રકારની જાહેરાતો અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપરમાં દેવામાં આવતી હોય. છાપકામ કેવું હોવું જોઈએ? આકર્ષક હોય, સારા કાગળ હોય, ભૂલ રહિત હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. પ્રકાશન સમય કેવા પ્રકારે? સવારે પ્રકાશિત કરવામાં આવે છે, સાંજે પ્રકાશિત કરવામાં આવે છે. સ્થાન, જે હમણાં જ આપણે વાત કરી તો અલગ અલગ પ્રકારની પૂર્તિઓ હોય તેમાં અલગ અલગ પ્રકારની જાહેરાતો કરવામાં આવતી હોય. જેમ કે જે નારી લેડીને લગતા વિભાગની જે પૂર્તિ આવતી હોય તો એમાં કોસ્મેટિક આઇટમ્સ છે, અલગ અલગ પ્રકારના રેડીમેડ ગાર્મેન્ટની જે જાહેરાત આવતી હોય એ એમાં કરવામાં આવતી હોય. જે બાળકોનો વિભાગ આવતો હોય ઝગમગ જેવો તો એમાં બાળકોને લગતી વસ્તુની જાહેરાત કરવામાં આવતી હોય. ધાર્મિક પૂર્તિ આવતી હોય તો એમાં ધાર્મિક લગતી બાબતોની જાહેરાત કરવામાં આવતી હોય. તો કેવા પ્રકારના વર્ગની જાહેરાત કરવાની છે એ પ્રકારના જાહેરાતના આધારે કરવામાં આવતી હોય. પછી વર્તમાનપત્રની નીતિ પ્રતિષ્ઠા કેવી છે? રમત ગમત, સાહિત્ય, સિનેમા, નારી, બાલ વિભાગ, ઘણા બધા વિભાગ છે એ છાપાઓ આવરી લેતા હોય અને જેટલા વધુ વિભાગ હોય જેને આપણે પૂર્તિ કહીએ છીએ એટલા જ એની પ્રતિષ્ઠા વધુ કહી શકાય. તો આ વર્તમાનપત્રના લાભોમાં જોઈએ તો વિશાળ સમુદાયને અપીલ કરી શકે છે. સામાન્ય રીતે જે લોકલ અમુક જગ્યા પૂરતું મર્યાદિત હોય અને સાથે સાથે એ શહેર અને ગ્રામ્ય બંને વિભાગમાં જતું હોય અને ગ્રાહકોની ટેવ, રુચિ, ફેશન અનુસાર એના દ્વારા એ બદલાતું રહેતું હોય. અને વર્તમાનપત્રની મર્યાદા કે એ જ્યારે છપાતું હોય તો સામાન્ય રીતે 1 કે 2 દિવસ માટે જ, સામાન્ય રીતે તો 1 જ દિવસ માટે, એટલે એમ કહી શકાય કે એનું આયુષ્ય બહુ ટૂંકું હોય અને વિવિધ રંગોમાં અને આકર્ષક રીતે આગલા પાને બહુ ખર્ચાળ જાહેરાત બની રહે છે. અને સામાન્ય એકસરખી જાહેરાત જો લાંબા સમય સુધી દેવામાં આવે તો પછી એ લોકોનું ધ્યાન ખેંચતી નથી અને સામાન્ય રીતે લોકો એને અવગણતા હોય છે. હવે છે સામાયિકો અલગ અલગ પ્રકારના હોય છે જેને આપણે મેગેઝિન કહીએ. 7 દિવસના આવતા હોય, 15 દિવસના આવતા હોય, 30 દિવસે આવતા હોય, બરાબર. અને 3 મહિને આવતા હોય તો સાપ્તિક હોય, પાક્ષિક હોય, સામાયિક હોય, ત્રિમાસિક હોય. જેમ કે ચિત્રલેખા અભિયાન છે, પછી કોમર્સ છે, બિઝનેસ ટુડે, વ્યાપાર વગેરે ઘણા બધા આવા પ્રકારના સામાયિકો બહાર પડતા હોય. તો અલગ અલગ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખી અને આ પ્રકારના જે સામાયિકો બહાર પડતા હોય. ફિલ્મફેર, ચિત્રલોક, સ્ત્રીઓ માટેની ફેમિનમ, સ્ત્રી વગેરે આવા પણ સામાયિકો બહાર પડતા હોય. તો જાહેરાત માટે સામાયિકની પસંદગી કરતી વખતે ઘણા બધા મુદ્દાઓ હોય જેમ કે પેદાશનો પ્રકાર, એનો ફેલાવો, વાંચક વર્ગ, એની ભાષા, છાપકામ, પ્રકાશનનો સમય, એનું સ્થળ વગેરે. હવે સામાયિકને કારણે ઘણા બધા લાભ થતા હોય કારણ કે સામાયિક છે તો એ સામાયિકની જે આવરદા હોય છે, એનું આયુષ્ય હોય છે એ લાંબુ હોય છે કારણ કે સામાયિક લાંબા સમય સુધી ટકે છે અને આકર્ષક હોય છે, રંગીન હોય છે અને એરપોર્ટ ઉપર જાહેરાતની અસરકારકતા વધતી હોય છે. જ્યાં સામાયિકનો ફેલાવો વધુ હોય ત્યાં આ પ્રકારની જાહેરાત આપી શકાય. અને પુસ્તકો
પુસ્તકો એટલે કે વર્તમાનપત્ર, સામયિકની જેમ પુસ્તકો પણ હોય છે, જેમાં અન્ય પ્રકાશનો દ્વારા પણ જાહેરાત થઈ શકતી હોય છે. તો ટેલિફોન ડિરેક્ટરી હોય, રેલવે બસનું ટાઈમ ટેબલ હોય, સ્મરણિકા હોય, તો આમાં પણ જાહેરાત થતી હોય અને લાંબા સમય સુધી એની અસર નિપજાવી શકતા હોય છે. તો આ બધા આંતરિક માધ્યમો, જેને આપણે કીધા કે પ્રકાશન દ્વારા છે, બધા જાહેરાત થઈ શકતી હતી. તો હવે જે છે એ બાહ્ય માધ્યમો છે. તો બાહ્ય માધ્યમો જે છે એના કેવી રીતે પ્રકાશનો દ્વારા, બાહ્ય માધ્યમો દ્વારા જાહેરાત આપવામાં આવે છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ માધ્યમો દ્વારા જાહેરાત આપવામાં આવે છે. તો એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. થેન્ક યુ.